ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે। ત્યારે બનાસકાંઠા સહિત અનેક વિસ્તારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત ઊભી થતા નાના વેપારીઓમાં મુશ્કેલીમાં મુકાયા છે। બનાસકાંઠામાં નાસ્તાની લારીઓ અને રેકડી ચલાવતા વેપારીઓ માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડર જીવનરેખા સમાન છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગેસના બાટલા સરળતાથી મળી રહ્યા નથી। વેપારીઓનો આક્ષેપ છે કે ગેસ મળે તો પણ વધુ ભાવમાં બ્લેકમાં વેચાતો હોય છે। ગેસની અછતને કારણે ઘણા લારી ધારકોને હવે લાકડા સળગાવી નાસ્તો બનાવવાની જરૂરની મજબૂરી આવી પડી છે, જેના કારણે સમય વધુ લાગે છે અને ગ્રાહકી પણ પર સીધી અસર પડી રહી છે। વેપારીઓએ તંત્ર પાસે ગેસની પૂરતી વ્યવસ્થા કરવાની અને બ્લેક માર્કેટિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગેસના બાટલા મળતા નથી ને ક્યાંક મળે તો પણ વધુ ભાવમાં મળતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આજે રજિસ્ટ્રાર કચેરી આગળ નાસ્તાની લારી ઉપર નાસ્તો કરવા માટે આવેલા, પરંતુ ગેસ સિલિન્ડર ન હોવાના કારણે ચૂલા ઉપર નાસ્તો બનાવતા અડધો કલાક જેવો નીકળી ગયો, જેથી અમારે બીજી કામગીરી હોય નાસ્તો કરવા મળેલ નહીં। જે મૂળ ગેસ સિલિન્ડર ન મળવાના કારણે મુશ્કેલીઓ સર્જાય છે। પટેલ રાસિંગભાઈ રોણાભાઈ ભીમપુરા। મારું નામ ચૌધરી પરેશભાઈ જગાણા। હું પોતે 25 વર્ષથી ધંધો કરું છું, હાઈવે ઢાબાનો ને ચાની કેટલીનો બધો ટોટલી। અત્યારે ગેસના બાટલા પૂરતા પ્રમાણમાં મળતા નથી અને જ્યાં મળે છે ત્યાં બ્લેકમાં મળે છે, અને શોધવા જવું પડે છે કે ભાઈ બાટલા ક્યાં મળશે એમ। અને આવું રહ્યું ને બાટલા નહીં મળે, રહ્યું એમ કે બાટલા નહીં મળે તો ગ્રાહકોને પૂરી તકલીફ પડે છે અને અમને પણ તકલીફ છે પૂરી। ચાની કેટલીઓ અત્યારે હાઈવે ચોકડીઓ ઉપર, ગામડાઓમાં, બજારોમાં બંધ થવાના એંધાણ થઈ રહ્યા છે। પૂરું એમ કે બંધ જ છે, બંધ કરવા જઈ રહ્યા છીએ। એટલે એટલે અમારી એ જ માંગ છે સરકાર પાસે કે જલ્દી કરીને ગેસનો પૂરો જથ્થો મળી રહે અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય, એવી જ અમારી માંગ છે। અને આવું ચાલુ રહ્યું કે ભાઈ નહીં મળે અને બ્લેક થશે તો પછી એમાં સરકાર જવાબદાર રહેશે કે શું, એ અમને કોઈ ખ્યાલ આવતો નથી પૂરતા અને આવું રહ્યું તો પછી ક્યાર સુધી ચાલશે આની આ પોઝિશન। અને ઘણી જગ્યાએ આવું એમ કે નથી મળતા બાટલા ગેસના, અને આવું રહ્યું તો પછી અમે એમાં જે આપણે જૂની સિસ્ટમ પરંપરા છે એવી રીતના અમે ચાલુ કરીશું કે ભાઈ બળતણથી કે ઈંધણ ચૂલા ચાલુ કરવાનો વારો આવશે, એવું અમને વર્તાઈ રહ્યું છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।